હરે કૃષ્ણ લાલદાસ પ્રભુજી, તમારા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. તમે 400મી ભાગવત કથા કરવા જઈ રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને અમે એવી જ આશા રાખી હતી કે તમે આવી રીતે જ 500, 1000, લાખો, કરોડો ભાગવત કથા કરતા રહો. કેમ કે કહેવાય છે કે શુદ્ધ ભક્તોનું ગુણગાન કરીને અમે અમારા જેવા પતિત જીવ 0.005% સુધી પણ શુદ્ધિકરણ કદાચ કરી શકે છે. તો તમે અમને તમારા ગુણોનો ગુણગાન કરવાનો મોકો આપો છો એ બદલ પણ તમને ખૂબ ખૂબ આભાર. તમારી ભાગવત કથામાં તમે અમને અમૃતપાન કરાવતા રહો છો, જેને સાંભળીને અમે એને અમારા જીવનમાં ઉતારવાનો તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ અમે લોકો સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને લોકોને પણ પ્રેરિત કરીએ છીએ કે એ પણ ભાગવત કથા પ્રત્યે આકર્ષિત થાય, ભાગવત કથાને સાંભળે અને એને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. તમે જે ભાગવત કથામાં નાના નાના શ્લોકોને જે સંધિ છૂટી પાડીને એક એક શબ્દ વિશે જે ડિટેલમાં તમે અમને જ્ઞાન આપો છો, કેમ કે અમે ભાગવત કથા વાંચીને એટલું સરળતાથી સમજી નથી શકતા જેટલું અમે સાંભળીને સરળતાથી સમજી શકીએ છીએ. એટલે તમે જે ડિટેલમાં અમને ચર્ચા કરો છો અને અમને એ માટે આકર્ષિત કરો છો કે અમે પણ ભાગવત કથાનું પાન કરીએ, ભાગવત કથાને રીડિંગ કરીએ અને ભાગવત કથાને નિત્ય ભાગવત સેવા કરતા રહીએ. એ બદલ હું તમારી ખૂબ ખૂબ ઋણી છું. તમે જે ભાગવત કથાની વચ્ચે વચ્ચે જે ગુજરાતી ભજનોનો ઉપયોગ કરો છો એને સાંભળીને અમને ખૂબ જ આકર્ષિત કરો છો, લાલાયિત કરો છો ભાગવત કથા સાંભળવા માટે. કેમ કે જો સવારમાં તમારી ભાગવત કથા સાંભળી લીધી હોય તો પછી જે ભજન સાંભળ્યું હોય એ આખો દિવસ અમે મનમાં જ ગાતા રહીએ છીએ, મનમાં ઓટોમેટિકલી જે આવતું રહે છે. એક વખત મેં તમારું જે ભાગવત કથા સાંભળી હતી કૃષ્ણલીલા, તો એમાં જે પેલું ભજન આવે છે એની જે 2 પંક્તિ છે હું પ્રયત્ન કરીશ. 4 4 ગોવાળ ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને. તો એ દિવસ આખો દિવસ બસ હું આ 2 લાઈન જ કંઈ પણ કામ કરી રહી છું, ઓફિસમાં છું, ગમે તે કામ કરી રહી છું, ડ્રાઈવ કરી રહી છું, તો આ 2 લાઈન ઓટોમેટિકલી જ મારા મગજમાં આવતી રહી છે. અને એ રીતે અમે મતલબ ભગવાન વિશે વિચારતા રહીએ છીએ, ભગવાનને યાદ કરતા રહીએ છીએ. અને એ જ અમારા જીવનનું મકસદ છે કે અમે એટ ધ એન્ડ કૃષ્ણ ભગવાનને યાદ કરીએ અને કૃષ્ણ ભગવાનની શરણ પ્રાપ્ત કરીએ. તો થેન્ક યુ સો મચ લાલ ગોવિંદાસ પ્રભુજી. હરે કૃષ્ણ.